જાડેજા પોલિટિકલ લીગમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે। પિતા અને બહેને કોંગ્રેસમાં જોડાયા બાદ જાડેજાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી। રવિન્દ્રએ ટ્વીટ કરી જણાવ્યું કે હું ભાજપને સમર્થન આપી રહ્યો છું। આ પ્રકારના સમર્થનની જાહેરાત ટીમ ઇન્ડિયામાં પસંદગી થતાના 3 કલાકમાં જ જાડેજાએ કરી। જાડેજા પોલિટિકલ લીગમાં નવાઈની વાત એ છે કે 2 દિવસ પહેલા જ જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ અને બહેન નૈનાબા કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યારે જાડેજા અને તેમના પત્ની રીવાબા પણ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે। અગાઉ રીવાબાએ ભાજપ ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યું, ત્યારે ટ્વિટર પર જાડેજાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા પીએમ મોદીએ જાડેજાનો આભાર પણ માન્યો। મહત્વપૂર્ણ છે કે જાડેજાનો આખો પરિવાર હવે સક્રિય રાજનીતિમાં આવી ચૂક્યો છે। જાડેજાએ ટ્વીટ પર ભાજપને સમર્થન કરવાની જાહેરાત કરતા જાડેજાની ટ્વીટ પર આલોચના પણ થઈ રહી છે। તો 3 અલગ-અલગ દ્રશ્યો જાડેજા પોલિટિકલ લીગના આપને બતાવી રહ્યા છીએ। બહેન નૈનાબા અને પિતા અનિરુદ્ધ સિંહ થોડા દિવસો પહેલા જ પંજો પકડી કોંગ્રેસમાં સામેલ થયા છે। તો રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરી ભાજપને સમર્થન આપ્યું છે। થોડા સમય અગાઉ જ પત્ની રીવાબા ભાજપમાં વિધિવત રીતે સામેલ થયા હતા। કૃષિ પ્રધાન આરસી ફળદુની હાજરીમાં તેમણે ભાજપનો કેસરીઓ ધારણ કર્યો। આમ એક જ પરિવારમાં અલગ-અલગ રાજકીય પક્ષો અને વિચારધારાને વરેલા લોકો હવે ફંટાયા છે, ત્યારે પિતા અનિરુદ્ધ સિંહ અને બહેન નૈનાબા કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનું પસંદ કર્યું છે, જ્યારે રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબાએ ભાજપ સાથે રહેવાનું પસંદ કર્યું છે। આપણે જણાવી દઈએ કે હજુ 24 કલાક નથી થયા વર્લ્ડ કપની ટીમના એલાનને, અને રવિન્દ્ર જાડેજાનું સામેલ અહીં તેમને કરવામાં આવ્યા છે, અને થોડા ક્ષણોમાં તેમણે ટ્વીટ કરી ભાજપને સમર્થન આપ્યું।